હેલો મિત્રો, આજે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે આંખમાં નંબર હોય. બધાના નાના છોકરાથી માંડી મોટા વ્યક્તિને આંખના નંબર હોય છે. તો આંખના નંબર આવવાનું કારણ શું છે? કે આંખના નંબર આવવાનું પહેલું કારણ એ છે કે આપણા શરીરમાં વિટામિન એ અને વિટામિન સીની ખામીને લીધે આપણે આંખમાં નંબર આવે છે. તો આંખમાં નંબર આવવા માટે શું ખોરાક ખાવો જોઈએ કે જેથી આંખના નંબર ઓછા થઈ જાય અને આપણું આંખનું તેજ વધી જાય? તો એના માટે આવે છે, જો અત્યારે હું આ ગાર્ડનમાં જ ઊભો છું, ધાણા. આ ધાણા હું દરરોજ એક મુઠ્ઠી એટલા ધાણા ખાઉં છું. આટલા જ ડેઈલી ધાણા હું ખાઉં છું. પહેલો પોઈન્ટ, ધાણા ખાઓ, લીલા ધાણા ખાઓ ડેઈલી, એટલા ધાણા ખાવાના છે. બીજું, ગાજર, ડેઈલી એક ગાજર ખાવાનું. લતાળું ગાજર ખાઓ અને ઓલું પણ, બંનેમાં સેમ સિચ્યુએશન છે, વિટામિન એ અને પછી ત્રીજું, મીઠો લીમડો ખાવાનો. મીઠા લીમડાના પાંદડા ખાવાના ડેઈલી 10 સવારે ઉઠીને. ચોથું, આમળા જ્યુસ પીવાનું. આમળાનું જ્યુસ પીવાનું અને એક લીંબુ શરબત પીવાનું. જો આ ડેઈલી તમે ખોરાક 1 મહિના સુધી ચાલુ કરશો તો આંખના નંબર ઓછા થઈ જશે અને આંખનું તેજ વધી જશે. આપણા શરીરમાં વિટામિન એ અને વિટામિન સીની ખામી હોવાને લીધે આપણે આંખમાં નંબર હોય છે. જો હું 20 વર્ષ કોમ્પ્યુટર પર બેઠો, ક્યાં મારા આંખમાં નંબર? ક્યાંય મેં ચશ્મા પહેરતા મને મારો ફોટો બતાવજો કે ક્યાંય આંખમાં નંબર હોય તો. કારણ કે મારો ખોરાક જ એ રીતનો છે ભાઈ. ડેલી ગાજર ખાઉં છું, ધાણા ભાજી ખાઉં છું, લીમડો ખાઉં છું. આમળા જ્યુસ નથી પીતો પણ એ પીધેલું છે મેં. એટલે આ વસ્તુ છે એ આપણે ખોરાકમાં લેવી જોઈએ. અને લીલા શાકભાજી ખાવા જોઈએ. કોઈ પણ લીલા શાકભાજી કાચા ખાઓ એટલે એમાં તમને વિટામિન્સ મળશે. એટલે લીલા શાકભાજી ખાઓ તો સારું આપણા માટે. સૂકું ખોરાક કરતાં જે લીલા શાકભાજી ખાઈએ એમાં વિટામિન એ અને વિટામિન સી વધુ હોય છે. એટલે જે લોકોને આંખના નંબર હોય એ 1 મહિનાનો પ્રયોગ કરીએ અને મને કહે કે ભાઈ મેં આ ખાધાનો ફાયદો ન થયો, તો મારા નંબર છે એમાં કોલ કરજો કે ભાઈ મેં આ ખાધું, ફાયદો નથી થયો. ફાયદો થયો જ 100% થાય, પણ વાર લાગે. એમ આપણે તો સીધું પાય કે આજે ખાધું ને કાલે આંખના નંબર તેજ થઈ જાય, એવું ક્યારેય શક્ય નથી. આયુર્વેદિકમાં 10 દી પછી જ રિઝલ્ટ આવે. આયુર્વેદિક અપનાવો અને તમારું આરોગ્ય શુદ્ધ રાખો, સારું રાખો, એવી મારી અપેક્ષા સાથે હું બધા વિડીયો મૂકી રહ્યો છું. મારા વિડીયો બધે હેલ્થ, ખેતી અને એજ્યુકેશન બાબતે વધુ હોય છે, કારણ કે આ ત્રણેય વસ્તુ આપણા માટે અગત્યની છે. મારો વિડીયો ગમે લાઈક, કોમેન્ટ, શેર કરજો. હું યુટ્યુબમાં સિરાજ જમાલ વડસરિયા છે તેમાં સબસ્ક્રાઈબ કરજો. સિરાજ SIRAJ જમાલ JAMALVAD SARIY સાથે સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં રાજ વડસરિયા છું તેને લાઈક કરજો. આવજો મિત્રો.